હજુ 3 દિવસ રાજ્યમાં રહેશે કડકડતી ઠંડીનું જોર। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો। માર્ચના ત્રીજા કે ચોથા સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ રહેશે મહત્તમ તાપમાન। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો નક્કી। માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી સાંજ સુધીમાં આપી શકે રાજીનામું। ભાજપમાં જોડાય તેવી શક્યતા। મોહન કુંડરિયાએ ટિકિટને ગણાવી પરોક્ષ રીતે રમકડા સમાન કહ્યું। રમકડા માટે બે બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું લઈ નાના બાળકને દે। વિપક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાનારા નેતાઓ મુદ્દે સીઆર પાટીલનું નિવેદન। જનહિત માટે ભાજપમાં જોડાઈ રહેલા નેતાઓને દૂધમાં સાકરની જેમ ભેળવવા પાટીલે કરી હાકલ। संदेश खाली ने लेने बंगाल सरकार पर बारासातनी जनसभाथी प्रधानमंत्री मोदीना प्रचंड प्रहार। इसी धरती पर टीएमसी के राज में नारी शक्ति पर अत्याचार का घोर पाप हुआ है। ईडी अधिकारी पर हुमलाना केसમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો। ઝડપથી સુનાવણી માટે સુપ્રીમનો ઇનકાર। શાહજહાં શેખ સહિત અન્ય આરોપીની કસ્ટડી સીબીઆઈને સોંપવા માંગ। આદેશ।